ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો. લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. સાથે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઇડમાં ન આવવું અને જે નિયમ તોડશે તેને સ્લેટ પકડવી પડશે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતક્ષેત્ર વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને હર્ષ સંઘવીએ લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો વારો આવશે તેમ જણાવ્યું. કાયદાનું પાલન કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે. સાથે સુરતની જનતાને જણાવ્યું કે હવેથી તમે રોંગ સાઇડથી વાહન લઈને જશો નહીં. તમે જે કામ કરવાનું કહેશો તે બધું કરવા અમે તૈયાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો. લોકોને હર્ષ સંઘવીએ દિલ ખોલી ફરિયાદ કરવા જણાવ્યું હતું. સાથે ટ્રાફિક અંગે લોકોને સમજ પણ આપી હતી. તો રોંગ સાઇડમાં દંડની સાથે પોલીસ કેસ પણ થશે. કોઈપણ લોકોને ટ્રાફિક નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે ઓફિસે ફોન ના કરશો. અમે ટ્રાફિકના નિયમન તોડનારની કોઈ મદદ નહીં કરીએ. ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે. મેમો તો ભરવો જ પડશે, જેથી લાઈન ઓછી હોય ત્યારે ભરવા જાવ તેમ કહ્યું હતું. તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે. એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે. એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં નિયમો. એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો. જેટલી ફરિયાદો છે જરૂર, અહીંયા 2 જણ બેઠા છે, એ બધી લખાઈ લો, અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ, અને એ ફરિયાદો જે કઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી જ સોસાયટીઓની જેટલી અલગ અલગ સોસાયટી વાળા આવેલા છે